વેપારી રક્ષક સમિતિના અંદાજે 150 સભ્યો છે, જેઓ પાત્રતાને લાયકાત ધરાવતા હોવા છતાં પણ લાભથી વંચિત રહી ગયા છે. તેઓ માટેનું તેઓએ પણ નિવેદનો પણ આપ્યા છે આ કેસની અંદર, જે લોકો લાભથી વંચિત રહી ગયા છે એઓએ. ઉપરાંત બીજું કેવું એ છે કે આપણા ભારતીય બંધારણની અંદર ન્યાયતંત્રને સ્વતંત્રતા આપી છે. હવે ન્યાયતંત્ર એક પ્રકારની સ્વતંત્રતા ધરાવે છે અને એના કાર્યવાહીમાં વિક્ષેપ કરવો કે એ બહુ અજુગતું લાગે. એટલે આજે મેં તો આપ પણ જોઈ શકતા હશો કે જે ભુજ બંધનું એલાન હતું એ બિલકુલ નિષ્ફળ ગયેલ છે. સમગ્ર વેપારી આલમે જે વિવાદિત બજાર છે તેને બાદ કરતાં ભુજ શહેરની તમામ બજારો અત્યારે આપ જોઈ શકો છો તો બધાએ ધંધા રોજગાર પોતાના શરૂઆતથી સવારથી જ ખુલ્લા રાખેલા છે અને બંધને નિષ્ફળતા મળી છે. એક બીજી બજારના પણ વેપારી ભાઈઓએ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે, એક સાબિતી છે.